ચીમકી આપ્યા બાદ ક્ષત્રિયાણીઓને મળવા માટે આવેલા રાષ્ટ્રીય રાજપૂત કરણી સેનાના અધ્યક્ષ મહિપાલસિંહ મકરાણાની પોલીસે અટકાયત કરી છે। ઝી 24 કલાક પર અત્યારે સૌથી મોટા સમાચાર। બોપલ વિસ્તારમાંથી મહિપાલસિંહ મકરાણાની અટકાયત કરવામાં આવી છે। કરણી સેના અને પોલીસ વચ્ચે ઝપાઝપી પણ થઈ। આ ખબર મળી પોલીસે કરણી સેનાના કાર્યકર્તાઓની પણ અટકાયત કરી છે। મહિપાલસિંહ મકરાણા ક્ષત્રિયાણીઓને મળવા માટે જઈ રહ્યા હતા। ક્ષત્રિય મહિલાઓને મળવા જતા પોલીસે તેમની અટકાયત કરી છે। જે મહિલાઓ કમલમમાં જોહર કરવાની ચીમકી આપી રહી હતી તેઓ ગઈકાલ રાતથી નજરકેદ છે। પોલીસ દ્વારા તે મુદ્દે એક્શન લેવામાં આવી છે। જો કે તેમને મળવા માટે મહિપાલસિંહ મકરાણા જઈ રહ્યા હતા ત્યારે બોપલથી જ પોલીસ દ્વારા તેમની અટકાયત કરવામાં આવી છે। જો કે પોલીસ અને કેટલાક ક્ષત્રિય સમાજના લોકો સાથે ઝપાઝપી પણ થઈ અને દ્રશ્યો પણ જે સામે આવ્યા। હવે ક્ષત્રિય સમાજ માંગણી કરી રહ્યો છે કે મહિપાલસિંહને છોડી મૂકવામાં આવે, પરંતુ મામલો વધારે ગૂંચવાઈ રહ્યો છે। ક્ષત્રિય સમાજની બસ એક જ માંગ છે કે રૂપાલાની ટિકિટ કાપવામાં આવે। અમે બધા જ્યારે વિરોધ કરવા પરસોત્તમ રૂપાલાનો કોઈ વિરોધ નથી કરતો। ભાજપની મહેરબાનીથી પોલીસ રિમોટ ઉપર ચાલી રહી છે, કશું કોઈનું સાંભળતી નથી। અમને બધાને પોલીસ સ્ટેશન લઈ જાય છે। અત્યારે અમારો બેન દીકરીને મળવા દેતા નથી। કોઈ જાતનો અમારો કોઈ વાત છે। કરણી સેના પ્રમુખ મહિપાલસિંહ મકરાણા એને બી 2 મિનિટ બેનને મળવા માટેની વાત કહેલી, બરોબર છે, તો એને બી મળવા નથી દીધા। અમે તો પોલીસ પ્રશાસનનો પહેલેથી સહયોગ કર્યો છે। સવારે 8 વાગ્યાને સહયોગ કરીએ છીએ, બરોબર છે। આ એક તાનાશાહી જેવું છે। દરેક સમાજની માતા બહેનોનું સન્માન અને જો એમને સમજાવવા જતાં મહિપાલસિંહજી મકરાણાની આવી રીતે અટકાયત થતી હોય તો મારું એવું માનવું છે કે તો પોલીસે કરણી સેના કાર્યકર્તાઓની પણ અટકાયત કરી છે। ક્ષત્રિય મહિલાઓને મળવા જતા પોલીસે અટકાવ્યા છે। મહિપાલસિંહ મકરાણાની પોલીસે અટકાયત કરી છે। મહિપાલસિંહની અટકાયત બાદ ક્ષત્રિય સમાજમાં ભારે રોષ જોવા મળ્યો છે। ક્ષત્રિય સમાજે મહિપાલસિંહને છોડવા માંગણી કરી છે। મહિપાલસિંહની અટકાયતમાં અયોગ્ય ક્ષત્રિય આગેવાને કહ્યું છે કે આ અટકાયત અયોગ્ય છે, તેમને છોડી મૂકવા જોઈએ। પોલીસની કામગીરીથી કાયદો અને વ્યવસ્થા બગડી શકે છે। મહિપાલસિંહની અટકાયતથી કાયદો અને વ્યવસ્થા બગડી શકે તેવી ચીમકી ઉચ્ચારી છે। જો કાયદો અને વ્યવસ્થા બગડશે તો અમે જવાબદાર નથી તેવું પણ કહ્યું છે।